તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 350 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. ભારતીય શેર બજારમાં ફરી એકવાર કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 75,725 પોઈન્ટની સપાટી પર જોવાઈ રહ્યો છે. તો ફરી એકવાર કડાકો. નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. નિફ્ટી 22,870 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યો છે. ભારતીય શેર બજારમાં ફરી એકવાર કડાકો જોવા મળી રહ્યો છે. 350 પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં નોંધાયો છે. તો 150 પોઈન્ટનો કડાકો નિફ્ટીમાં પણ નોંધાયો. સેન્સેક્સ 75,725 પોઈન્ટની સપાટી પર છે, જ્યારે કે નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે. નિફ્ટી પણ 22,870 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યો છે. તો છેલ્લા ઘણા દિવસથી ભારતીય શેર બજારમાં કડાકો જોવાઈ રહ્યો છે, મંદી જોવા મળી રહી છે, જ્યારે કે ફરી એકવાર 350 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 350, જ્યારે કે નિફ્ટીમાં 150 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે. ઘણા બધા કારણો પણ તેની પાછળ જવાબદાર હોઈ શકે છે.